આપણે કર્યું એ કે આપણું જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન તૈયાર થયું હતું એને આપ જોશો અને હજુ પણ એ વસ્તુ એમની એમ જ જળવાઈ રહી છે બંધારણમાં. બંધારણનું પરિશિષ્ટ 7 શેડ્યુલ 7 આપ જાણતા જશો શેના વિશે છે? ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ વિશે, સત્તાની વહેંચણી વિશે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો વચ્ચે સત્તાના વિષયોની વહેંચણી તમને પરિશિષ્ટ 7 અથવા તો અનુસૂચિ 7 માં આપવામાં આવી છે. સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. ઇમ્પોર્ટન્ટ ઇઝ આમાંની ત્રીજી યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત અથવા તો સહવર્તી સૂચિ. એની અંદર આપણે એક વિષય તરીકે મૂક્યું ઇકોનોમિક એન્ડ સોશિયલ પ્લાનિંગ, આર્થિક અને સામાજિક આયોજન. આર્થિક અને સામાજિક આયોજન વેરી ઇમ્પોર્ટન્ટ. That is National Monetization Pipeline. National Monetization Pipeline. ઇન્ડિયન ઇકોનોમી વિશે જેમ આપણે જાણીએ છીએ કે સવાલો આપણી સામે જે કોઈ પણ આવતા હોય છે બેસિકલી કરંટ અફેર્સ રિલેટેડ આવતા હોય છે, બરાબર? તો થિયોરિટિકલ અભ્યાસ આપનો ઘણો સારો થયો હોય, કરંટ અફેર્સના ઘણા બધા મુદ્દાઓ આપણે જોઈ ગયા છીએ, પણ આવા નાના કોઈક મુદ્દાઓ રહી ગયા હોય તો એ પણ પરીક્ષામાં આપણને નુકસાન કરાવડાવી શકે. તો આ મુદ્દા ઉપર આપણે ધ્યાન લઈએ. ભારત સરકારે તાજેતરમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન નામનો એક કાર્યક્રમ રજૂ કર્યો. શું છે આ? તો બેસિકલી એક રોડમેપ છે. રોડમેપ છે શેના માટે? એસેટ્સના મોનેટાઇઝેશન માટે. એસેટ્સના મોનેટાઇઝેશન માટે, જેને તમે નોંધશો એસેટ રિસાયકલિંગ અથવા તો કેપિટલ રિસાયકલિંગ પણ કહી શકો. કેપિટલ રિસાયકલિંગ પણ કહી શકો. ઓકે, વોટ ડઝ ધેટ મીન? આનો સીધો અર્થ એ થાય કે આપણી જે કોઈ પણ અસેટ્સ છે એમને ઇકોનોમિક વેલ્યુમાં કન્વર્ટ કરવી. આપણી જે કોઈ પણ સંપત્તિ, જે કોઈ પણ અસેટ્સ, આપણું જે કોઈ પણ કેપિટલ હોય, કન્વર્ટિંગ ધ સેમ ઇન્ટુ ઇકોનોમિક વેલ્યુ, એટલે કે એનું જે આર્થિક મૂલ્ય છે એને આપણે મેળવી શકીએ અથવા તો એનો આર્થિક લાભ આપણે લઈ શકીએ એ પ્રમાણે એને ઉપયોગમાં લેવું. દેટ ઇઝ કોલ્ડ એસેટ રિસાયકલિંગ ઓર સિમ્પલી મોનેટાઇઝેશન. ઓકે, આનાથી સરકારની જે કોઈ પણ આવક થશે એને નોન ડેટ કેપિટલ રિસીટ્સ તરીકે લેવામાં આવશે. બજેટમાં જે આપણે ભાગ પાડેલા છે એના અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ આપણે સમજ્યા છીએ. એના આધાર ઉપર પણ તમારી સામે સવાલ આવી શકે કે અહીંયાથી સરકારનો જે કોઈ પણ રેવન્યુ જનરેટ થશે એ કઈ પ્રકારની રિસીટ ગણાશે? તો આપ કહેશો નોન ડેટ કેપિટલ રિસીટ્સ. મુદ્દો અહીંયા આગળ એટલો છે કે સરકારનું જે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર, એને પ્રાઇવેટ સેક્ટરને આપવું, પ્રાઇવેટ સેક્ટર અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને આપવું કે જેનાથી એની ઇકોનોમિક વેલ્યુને આપણે રિયલાઇઝ કરી શકીએ. બટ ધ થિંગ ટુ બી નોટેડ ઇઝ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પ્રાઇવેટાઇઝેશન. ઇટ ઇઝ નોટ પ્રાઇવેટાઇઝેશન. આ ખાનગીકરણ નથી. તમે અહીંયા આગળ માત્ર તમારી એસેટ્સની ઇકોનોમિક વેલ્યુ મેળવવા માટે એ પ્રાઇવેટ સેક્ટરની કોઈ કંપનીને સોંપી રહ્યા છો, બરાબર? That's it. હવે વાસ્તવમાં આ એક્સપેન્ડિચર મેથડથી સીએસઓ જીડીપી ની ગણતરી કરે છે કેવી રીતે? કંઈક આ રીતે.
આના માટે અમુક ચોક્કસ એબ્રિવિએશન્સ વપરાય છે. એબ્રિવિએશન્સ કયા? One is C, the another is I, one more is G, one more is X and M. C, I, G, X, M. પ્રયત્ન કરજો કે સમજ કેળવી લીધા બાદ તમને આ પ્રકારના સમીકરણ પણ યાદ રહે. પરીક્ષા માટે જરૂરી છે. પરીક્ષાનું સ્તર જે રીતે ઉપર જતું જાય છે એ પ્રમાણે આ પ્રકારના એબ્રિવિએશન્સ પણ આપણી પરીક્ષાઓમાં આવી શકે. પહેલા જ્યારે પરીક્ષાનું સ્તર એક માપસરનું હતું ત્યારે આવક ગણવાની 3 પદ્ધતિઓ કઈ એટલે સુધી સવાલો અટકી જતા. વધીને જીડીપી અત્યારે કેટલો છે, એનો ગ્રોથ રેટ કેટલો છે, એની જ આસપાસ આપણને સવાલો પૂછાતા. આ ઇકોનોમિક એક્ટિવિટીઝ સાથે જે લોકો જોડાયેલા હોય, આના ઉપર જેમનું કામકાજ નભતું હોય, એ લોકોની જોબને કહેવાય રેડ કોલર જોબ. આ સેક્ટરની અંદર જે લોકો જોતરાયેલા હોય, કામ કરતા હોય, એમની જોબ માટે શબ્દો વપરાય બ્લુ કોલર જોબ. એટલે જ તો ટર્શિયરી સેક્ટરની જે જોબ્સ છે એમને કહેવાય વ્હાઇટ કોલર જોબ. બહુ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે એટલા જ માટે એમની જે જોબ્સ હોય એના માટે શબ્દ વપરાયો છે ગોલ્ડ કોલર જોબ્સ. એનપીઆઈ ને ગણવા માટેની પદ્ધતિ આ લોકોએ કેવી રીતે વિકસાવી છે એનો થોડોક અંદાજો આપણે લઈ લઈએ. એ તમને વધારે સ્પેસિફિકેશન્સ આપે છે અને સ્પેસિફિકેશન્સ આપવા માટે તમે જોઈ શકો કે ડાયમેન્શન્સ તો 3 પેલા એસડીઆઈ વાળા સ્વીકારે છે, હેલ્થ, એજ્યુકેશન અને લિવિંગ સ્ટાન્ડર્ડ્સ, પણ 3 ડાયમેન્શન્સ ને એને 10 ભાગોમાં વહેંચી નાખ્યા છે અને 10 ભાગોમાંથી એ માહિતીઓ તમને આપે છે. જેટલી ડિટેલ્ડ ઇન્ફોર્મેશન તમને એસડીઆઈ માંથી નથી મળતી. હેલ્થ તો એસડીઆઈ શું કહે છે? એક જ મુદ્દો જુએ છે, લાઈફ એક્સપેક્ટન્સી, બીજું કંઈ નહીં. એનપીઆઈ શું કરે છે? હેલ્થમાં 2 બાબતોને જુએ છે, 2 ઇન્ડિકેટર્સ એને વિકસાવ્યા છે. એક ન્યુટ્રિશન, પોષણ. હેલ્થમાં બીજું ઇન્ડિકેટર સ્વીકારે છે ચાઇલ્ડ મોર્ટાલિટી, બાળ મૃત્યુ. તો એ જ પ્રમાણે એજ્યુકેશનમાં પણ એ તમને 2 બાબતો સમજાવે છે. એક છે યર્સ ઓફ સ્કૂલિંગ એટલે કે શાળાના વર્ષો, બીજું સ્કૂલ એટેન્ડન્સ, શાળામાં વર્ષ ગુજારવા એટલે કે શાળામાં નામ નોંધાયેલું હોવું અને શાળામાં વાસ્તવિકતાએ હાજરી આપવી, અલગ વાત થાય ને. લિવિંગ સ્ટાન્ડર્ડ્સમાં એણે 6 બાબતોને દાખલ કરી છે. કુકિંગ ફ્યુઅલ એટલે કે સર્વેની અંદર લોકો જોશે કે તમારા પરિવારમાં રાંધવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે. બિલકુલ જ પ્રમાણે સેનિટેશન, ડ્રિંકિંગ વોટર, પીવાલાયક પાણી, ઇલેક્ટ્રિસિટી, તમારે ત્યાં વીજળી છે કે નહીં, હાઉસિંગ, તમારું જે ઘર છે, ઘર શેનાથી બનેલું છે, એની છત, બિલકુલ એ પ્રમાણે એસેટ્સ, તમારી પાસે કઈ કઈ સંપત્તિ છે. ડિસિઝન લઈએ તો ડિસિઝનના સંદર્ભમાં અલગ અલગ મેજોરિટી આવતી હોય, બહુમત કે આટલા સભ્યોએ ફેવરમાં વોટ કર્યો તો જ એ ડિસિઝન સાચો. જૂના વિદ્યાર્થીઓ ભણ્યા હશે મેજોરિટીના પ્રકાર, નવા વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં ભણશે. ઓછામાં ઓછા 50% સભ્યો માની જાય તો વાત પતે. સામાન્ય રીતે 50%ને એક બેન્ચમાર્ક તરીકે આપણે લઈને ચાલતા હોઈએ છીએ. બંધારણીય સુધારાની વાત આવે ત્યારે 2/3, 2/3. અહીં આગળ છે 3/4 of the members present and voting.
હાજર રહીને મતદાન કરનારા સભ્યોના 3/4 એટલે કે 75% વોટ્સ હાજર રહીને જે વોટ કરે છે એ મેમ્બર્સના કેટલા 75% વોટ્સ ફેવરમાં પડવા જોઈએ તો જ ડિસિઝન લેવાશે કે અહીં આગળ જીએસટી કાઉન્સિલમાં જે કોઈ પણ ડિસિઝન્સ લેવાશે, એના જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે, એ નિર્ણયો માટે બહુમતી જોઈશે હાજર રહીને મતદાન કરનારા સભ્યોના 3/4 મત, એટલે કે 75% મત અહીં આગળ જોઈશે. એ તો ખરું જ, આ જે નિર્ણય લેવા માટે મતદાન કરવામાં આવશે એમાં મતનું ભારણ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સ્પષ્ટ કરાયું છે કે અહીં આગળ કેન્દ્ર સરકારને મળશે 1/3 મતનું ભારણ. એના મતનું ભારણ 1/3 રહેશે, જ્યારે બાકીનું 2/3 મતનું ભારણ એ રાજ્યોની સરકારોનું રહેશે. આ કાયદામાં કહેવાયું છે કે જે વ્યક્તિ લોકસભાના સભ્ય બનવા ચાહે એમનું નામ દેશના કોઈક ને કોઈક મત વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલું હોવું જોઈએ. એટલે કે નાગરિક જો ચૂંટણી લડવા માંગે છે તો પહેલા એ મતદાતા તો હોવા જ જોઈએ. આનો અર્થ સાથે એ પણ થયો કે તમારું નામ દેશને કોઈ પણ મત વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલું હોય, તમે દેશ આખાની કોઈ પણ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી શકો. હવે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું નાણાં વિધેયકો વિશે. નાણાં વિધેયકો કે જેને ઇંગ્લિશમાં આપણે કહેતા હોઈએ મની બિલ્સ. સૌથી પહેલા પ્રશ્ન આપણે એ કરવાનો છે કે આ નાણાં વિધેયક એટલે શું, મની બિલ એટલે શું. દરેક બિલને મની બિલની વ્યાખ્યામાં ન મૂકી શકાય. બંધારણની અંદર અનુચ્છેદ 110માં ભાગ 5ના અનુચ્છેદ 110માં કેન્દ્ર સરકારના મની બિલ માટેના પ્રાવધાન આપવામાં આવ્યા છે, એના માટેની વ્યાખ્યા આપવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 110 મુજબની શરતો સંતોષતા વિધેયકને જ નાણાં વિધેયકની વ્યાખ્યામાં લઈ શકાય. જે બિલ 110માં અનુચ્છેદ મુજબની શરતોને નથી સંતોષતું એને મની બિલની વ્યાખ્યામાં ક્યારે ન લઈ શકાય. ઉદાહરણ દ્વારા સમજીએ. અનુચ્છેદ 110માં કહેવાયું છે કે સંસદમાં રજૂ કરાયેલું બિલ કે જે માત્ર ને માત્ર નિમ્નલિખિતમાંથી જ કોઈ જોગવાઈ ધરાવતું હોય એને જ મની બિલ કહેવાશે. આ જોગવાઈઓ કઈ, આ શરતો કઈ? ઉદાહરણ તરીકે, જો બિલમાં સરકાર દ્વારા કોઈ નવો ટેક્સ, કોઈ કરવેરો નાખવા માટેનું પ્રાવધાન હોય, આવું બિલ મની બિલ કહેવાશે. જો બિલ માત્ર ને માત્ર કોઈ ટેક્સમાં બદલાવ લાવવા માટેનું પ્રાવધાન ધરાવતું હોય અથવા તો ટેક્સને અબોલિશ કરવા વિશે, નાબૂદ કરવા માટેનું પ્રાવધાન ધરાવતું હોય, ટેક્સને ઘટાડવા માટેનું પ્રાવધાન ધરાવતું હોય, આવા બિલને આપણે મની બિલની વ્યાખ્યામાં લઈશું. ભારત સરકારની એક નિધિ છે, એક ભંડોળ છે, જેને આપણે કહીએ સંચિત નિધિ, એકત્રિત ફંડ, ઇંગ્લિશમાં કહીએ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. આ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માટેનું કોઈ પણ વિધેયક હોય, માત્ર આવી જ જોગવાઈ ધરાવતા વિધેયકને પણ 110મો અનુચ્છેદ મની બિલની વ્યાખ્યામાં મૂકે છે. આ જ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી નાણાંનો વિનિયોગ કરવા માટેનું પ્રાવધાન ધરાવતું વિધેયક હોય એને પણ 110મો અનુચ્છેદ મની બિલની વ્યાખ્યામાં મૂકે છે. કેન્દ્ર સરકારનું કોઈ બોરોઈંગ હોય, બોરોઈંગ એટલે કે ઉધારે લેવું. કેન્દ્ર સરકાર જ્યારે નાણાં ઉધારે લઈ રહી હોય એ ઉધારે લેવા માટેનું પ્રાવધાન ધરાવતું પણ વિધેયક જ્યારે સંસદમાં રજૂ કરવામાં આવે એવા બિલને પણ આપણે મની બિલની વ્યાખ્યામાં લઈ શકીએ. ટૂંકમાં જોવાનું એ છે કે 110મા અનુચ્છેદમાં નાણાં વિષયક જોગવાઈઓના સંદર્ભમાં જે કોઈ પણ શરતો આપવામાં આવી છે, માત્ર ને માત્ર એવી શરતો ધરાવતા વિધેયકને જ અનુચ્છેદ 110 પ્રમાણે મની બિલની વ્યાખ્યામાં લઈ શકાય.